તો મિડલ ઈસ્ટમાં જે મહાયુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ છે તેની વચ્ચે સમજવું પણ જરૂરી છે। 28 ફેબ્રુઆરીથી આખા યુદ્ધની શરૂઆત થઈ। હવે મામલો ક્યાં પહોંચેલો છે? ઈરાન પણ લડી લેવાના મૂડમાં છે અને આજ અંગે વાતચીત કરીશું અમારી સાથે જે રાત્રે 9 વાગે મહાયુદ્ધ પ્રોગ્રામ આવે છે એના પ્રોડ્યુસર છે ઉદયભાઈ જે અત્યારે ઈરાને કહ્યું છે કે જો અરબ દેશો એકજૂટ થયા અમે રાજાઓનો મહેલ તોડી પાડીશું। તમામ અરબ દેશો એમ કહ્યું છે કે આ ઈરાને ખોટું કામ કર્યું છે અને હવે સમાચાર એ છે ડોનાલ્ડ ટ્રમ્પે પણ આજે અલગ અલગ નિવેદન આપ્યા, નેતન્યાહુએ પણ અલગ અલગ નિવેદન આપ્યા। અત્યારે પરિસ્થિતિ શું કાબુમાં છે કે ઓર આઉટ ઓફ કંટ્રોલ જઈ રહી છે? વિક્રમ, આપણે આપણા દર્શક મિત્રો વિકાસ આપણે આપણા દર્શક મિત્રોને કાલે જ કીધું હતું કે ભાઈ આ ઓપરેશન ટ્રુ પ્રોમિસ 4 છે એ વધુ આક્રમક થશે અને થયું પણ ખરા। તમે જોશો કે થોડા કલાકોની અંદર કે એક દિવસની અંદર પ્રોક્સીઓ પણ ઈરાનના એક્ટિવ થઈ જશે અને એ લોકો પણ હુમલા કરવા માંડશે। એટલે હવે આ યુદ્ધ એને વધુ આક્રમક બનશે। મને નથી લાગતું કે અઠવાડિયા 2 અઠવાડિયા પહેલા શાંત પડે। બિલકુલ, આજે ડોનાલ્ડ ટ્રમ્પે પ્રેસ કોન્ફરન્સ કરી હતી પછી એમણે જે સ્ટેટમેન્ટ આપ્યા બ્રિટન પર પણ એમણે પ્રહાર કર્યા છે। જો કે ફ્રાન્સ તરફથી એવી રીતે નિવેદન આપવામાં આવ્યું કે અમે સીધી રીતે આમાં ક્યાંય પહેલા પણ નહોતો જોડાયેલા, આગળ પણ નહીં જોડાઈ ગયે। શું ઓર વધુ કન્ટ્રી આમાં જોડાશે ખરા? યુરોપની વાત થઈ રહી છે, રશિયા ચાઇના એ પણ એક સાયલેન્ટ મોડમાં છે, એ લોકો આમાં જોડાશે ખરા? મને નથી લાગતું કે રશિયા અને ચીન કોઈ મદદ એર ડિફેન્સ સિસ્ટમથી કરી શકે, બાકી હથિયાર મોકલી શકે, બાકી સેનાને મોકલે એવી સ્થિતિ છે નહીં। પરંતુ અરબના કન્ટ્રીઓ જેઓ અમેરિકાના એરબેઝ ઉપર જ હુમલો કર્યો હતો, અરબના કન્ટ્રીઓ પણ ઈરાનના સાથે રહેત, પરંતુ ઈરાને રહેણાંક વિસ્તારોને, હોટલ અને ટુરિઝમ ક્ષેત્રને, ઓઇલ રિફાઇનરીને ટાર્ગેટ કરી, જેથી કરીને અરબના 6 દેશોની બેઠક પણ કાલે હતી। એમાં નિર્ણય થયો છે કે એ લોકો હવે અમેરિકા અને ઇઝરાયલને સાથ આપશે। અને વાત રહી યુરોપના કન્ટ્રીઝની, તો યુરોપના કન્ટ્રીઝનું બેકઅપ તો રહેશે જ અમેરિકાને। ભલે અત્યારે જે ચર્ચા થાય છે કે એરબેઝ યુઝ કરવા દઈશું કે નહીં દઈ, પણ મારા ખ્યાલથી જ્યારે દબાણની રણનીતિ ચાલુ થશે ત્યારે યુરોપના કન્ટ્રીઓ પણ સાથ આપશે। ઓકે, મિડલ ઈસ્ટ જે કન્ટ્રીઓ છે યુએઈ હોય, સાઉદી અરેબિયા, બહેરીન, જોર્ડાન, આ બધાનો મિલિટરી પાવર, ફાયર પાવર એ લોકોનો કેવો છે? શું એ લોકો પણ એટલા મજબૂત છે કે પછી ઈરાનની સરખામણીએ એટલા મજબૂત નથી? અરબના બાકીના કન્ટ્રીઓ ઈરાનની સરખામણીએ તો ખૂબ જ નબળા છે, કારણ કે એ લોકો વર્ષોથી અમેરિકાના છત્રછાયા ઉપર પોતાને સુરક્ષિત રાખેલું છે। એટલે જે પણ સુરક્ષા અરબના કન્ટ્રીઓની અમેરિકા જ કરતું આવ્યું છે, એટલે ઈરાન કરતાં તો અરબના કન્ટ્રીઓ નબળા જ છે। બિલકુલ, આભાર ઉદય, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ। જોવાનું રહેશે કે અત્યારે મિડલ ઈસ્ટ દેશો એકજૂટતા તો બતાવી છે, જોવાનું રહેશે કે હવે એમાં સામસામે બંને આવે છે કે પછી આખો મામલો શાંત પડે છે।